વિશ્વાસ નો ભરું હો ડગના ઈન્યુ નાવડું એ નહીં ડગ પાવડિયા વગા કેટલું નેતામણ થઈ ગયું છે અને મજૂર મળતો નહીં એક બાજુ અને આ પૈસલો મારો ઓળખ્યો ખેતરમાંથી આવતો નહીં આ શું હોય બધું પડ્યું ખાડા બાડા પૈસોમાં મજૂર બિલકુલ મળતો નથી પૈસો આવતો નહીં કારણ કોઈ નેતું નહીં વાનું આ ઘેર હજી સુધી શું કરતા છે લાય હું જઉં ઓહો હો 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 પૈસો તો તને મૂંઝ્યા હોય એવું લાગે મોબાઈલ ફેંદું છે જણા આ તો જાગીરદાર ના હોય જણા 80 વીઘાના એ કેવા ઊંઝ્યા છે ઓહો હો હો મોબાઈલ ફેંદું છે હા તો મજા આવે ભાઈ હો પૈસા હા તમે આ શું કરો છો ના હેતરમાં આવતા નહીં ને મારે એકલાનું મોત થઈ જાય છે મારે એકલા કેટલી મજૂરી કરી પણ એક બાજુ પેલા હેતરમાં જોયું તું તમે હું થયો અરે યાર ગવામાં કેટલો ચીલ થઈ ગયો તો હા અરે બે દવા નાખવાની તો નેદી નાખ્યું પણ તમે હબુલતા હેતરમાં આપણા નામ લ્યો છો આપણે મોબાઈલ જ અમે ઉતરેણ આવે છે તે ઉતરેણની ચિંતા કરીએ છીએ ઓખણ બેહો ઉત્તરાયણની ચિંતા તો હજી વાર છે 15 દાવાની હાલ ઉકા ચિંતા કરો તમે અલે ઓ ઉતરેણ તો કોડી તમે તો આ રીતનો મોબાઈલ જોવો ને તો પેલા ઘઉં છે એ ગધાડો ચરી જાય આખો ગોમ ઉતરેણ પતંગ લૂંટે છે લાવો છો અમે લાવવાના રહે તો ગોમ તો ભાઈ લાવો પતંગ આપણો હું છે મજૂરી કરવા નાખો હેતરમાં લાવીશું પતંગ ગઈ જગાવાના છે પતંગ આ પતંગ પછી લૂંટે છે ને પતંગ તો મારે લાવવાના છે યાર એવું તો પણ હું પેલા આપણે પેલા ઘઉં નેદી કાઢીએ બધા તેનો ઉત્તરાયણની 15 દાડા વાર છે પેલા ઘઉં નું કર ઉતરેણ હા બરાબર ઘઉં નેદી નાખી બેહો પાણી પા થોડું પાણી પીએ કે નહીં પોય પાણી પયો આ પો પણ તમે પતંગ જેવા છો તમે વળી ફિરકી જેવા છો હું પતંગ જેવો છું તો પણ ફિરકી દોરી લઈને નાખતો ના પાહા તમે પતંગ કઈ ફ્લોર દઈને ઉડી જો એવા છો ફગ દઈને ઉડી જવાય છે આ જોઈએ એટલા મજબૂત છે અને તમે તો કચારી ગુંદ ને બધું ખો છો ને હવે તો ભારે નહીં કચારી ગુંદ તમે ખો કોણ ના પાડે છે પણ લાવવાનું છો ડોસી લઈ આવતી નહીં મારે કયો લિયાલ છે કેમ ના લિયાલ હું છે ના લિયાલ કળોબા તમે તો વિષ્ણા જેવા છો વિષ્ણાના જેવા હોઈ ગયા છો પણ એ વિષ્ણુની પટેમ ઘણી વાર છૂટો નહીં હોતો વિષ્ણુ એ ડોબમ આખો દાડો ટાઈમ બગાડે છે એવું તો અને મારે એ વાલા થઈ છે કોક રસ્તો જ કાઢો વિષ્ણુ છૂટો હોય કે હું હોય હું રસ્તો કંકોળો કાઢે કોઈ છૂટું નહીં હોતું તાઈ અને વિષ્ણુ પતંગ ઉડાડે કે પછી હું ઉડાડું એવું થઈ ગયું છે મારે તો લઈ આવો જો જવું જ છે હાલ દુકાન વાળા તો શીખો પૈસાની જરૂર છે કે એ તો ખાલી મોઢું તો મૂસો ફાટલે કોડી આખી બરાબર હા બોલો એટલે પૈસા આલું તમને ચા ખોટ ને બધું લઈ આય હા અને મારે બીડી પેટી લેતા આવજે હા પૈસો જરૂર નહીં તાણે એ તો હું મારી રીતે કર્યો આવું છે વળી આલ્યું ફોન પે કરીએ રહ્યું પણ આ કાગળિયા તો કોણ પૈસા હાલે એ છે ને એ તો વના ગોઠવી છે બધું એવું છે અચ્છા હેડ હા હેડો બરાબર છે હા જલ્દી આવજે હવે હા અને વાત કહું પછી બરોબર હા બોલો આપણે પેલી મણકાજીની પોટલી લેતા આવજે હા કશું હતો નહીં શું કીધું હા ચારની પોટલી નહીં ચારની થાક ઉતારે ને એની પોટલી હા હેડો તું ઓળખી ના ઓળખી ચારની પોટલી ચારની નહીં હા થાક ઉતારે ને એની નાચવા થાય કી બરાબર છે પોપટભાઈ ને હા પૈસો કઈ આવશે મેં તો ઘણી વાર નાચી લ્યું
તો મજા આવી જાય હાથ તો પતંગ ચગાવવાની જબરજસ્ત મજા આવી જાય હાથ તો પતંગ તો દોરી લઈને આવ્યું થઈને કળવા ઓહો પૈસા હો તને હું લેવા મોકલ્યો તો આવું પાડીને આવ્યો તું પેલી દુકાન બંધ હતી એટલે હું તો પતંગ દોરી લઈને આવ્યો એટલે દુકાન બંધ નહીં હોય તારી વોશો બંધ હશે એમ કે દુકાન વોશો બધી પતંગોમાં છે અલ્યા હું જઈને આવ્યો પાછી કાં દુકાન બંધ હતી ના ના તારે હું છે પતંગ તારે લાવવાની બાજુ લાવવાનો. આપણે પતંગ લાવ્યા છે ને એક ફિરકી તમારી એક ફિરકી મારી ચગાઈ મારે તો કશું કોઈ ઉડાડે જતું લાય તારા પાસે બધું ઉડાડે જતું પણ તમે કીધું તો કે લેતા આવીએ. હું તો જ્યો તો પાછું દુકાન બંધ જ પાડી ઉઠાઈ લાવ્યો લાય તાર હેડ જો આપણે અડધા અડધા વેચી મારીએ એ તને પડી જો મોકલ્યો તો હું લઈને આવ્યો તું તમે શરમ આપી દો ગોડા થોડું મગજ રાજ તમે તો અડધા ગયા થયા પતંગ ચોદી ચગાવશો અલ્યા ગયડો તે પણ જીવ તો મારો ગયડો નહીં થયો કા જીવ નહીં થયો પણ અડધા ગયા થયા છોકરો પતંગ ચગાવતા મારે હું છે હજી પતંગ ઉડાડવાનો વિચાર છે તો ઓવે તો ઉડાડો તે મારા ડોશીને બે જબર પતંગ ઉડાડશું અમે અડધા અડધા કરજો બા અરે અત્યારે હું એમાં આડો આડો જાવ તો હું હતો છે કશું હતો નહીં ભાઈ હેડ આપણે બે પતંગ ચગાવીએ હાર હેડો આપણે બે ચગાવીએ તમે સોળા જ હું ચગાવ્યો હા બરાબર છો અને હું પતંગ ચગાવું તું હતો એ તો પણ ચગા વાળે પતંગ સોળા પેલો વારો મારો હાર હેડજો તમે પહેલો વાર તો મને આલ્યો હેડો હેડો હજુ પતંગ દોરી લઈ હેડો અને અત્યારે તો ચગાવીશું બા અરે હું આડો આડો ચગાવવાનો તાણે આપણે બીજો કાપી દેવાના છે અને વિષ્ણુ કાળી તો પહેલી કાપવાની છે એવું ને વિષ્ણુ કાળી એવું છે થાય એવું કરવાનું છે પહેલી કશો નહીં હું દોરી અસલ આવ્યો છું જો આ ટેકરા ઉપર ઉપર જો હેડો, તમે જો હવે શું લાવો જો હેડો ચગાવીએ એ રે આરી રાખો જો આરે આરી અરે તમે કહો તો હું બંધું હેડો હું બંધું હેડો એ બાથી જ પાછો અસલ અસલ ઓએ એ તો વિષ્ણુની કાપવાની છે વિષ્ણુ કાપવાની ખબર હવે આપણે વિષ્ણુ તો શું છે વિષ્ણુ આપણી કાપી જાય છે ઓ જો લાવ હું છોડી જાઉં આ સોળા તો પેલો તમારો નંબર ઓમ ઓમ વાયરો ચીમ છે વાયરો ઓમ છે ઓમ ઓમ હા હા તારો પતંગ યાર કેવો છે તો હું ભય પડ્યો હું કહ્યું બાપા ભૂ પડે અને તારો પતંગ જેવું બધું એવું ધક્કો મારે પતંગની હું આવો પતંગ રાખું જ છું પતંગ હારામાંથી જ પણ તમારે ઠેકો નહીં લાયક છે દુકાનવાળા એની ઈસી તું તો ભલા આદમી બાણ જેવો છે યાર શું કરે હું તો પણ હવા કાચે જેલો છું લા હું ચગાવું છું હેડ લાજો તું સોળા તો હું ચગાવું છું હા હા હેડો જો સોળા લે જો નહીં જતો અલકલ વિષ્ણુ કાપી નાખું છું કે નહીં વિષ્ણુ ઘેરથી કાપી નાખ્યો એમ જવા દો આ ભય ના પડો ખાડા હા હા નહીં પડશે ભાઈ અપાવો આય મારું ત્યાં પડે તો પાછા પડો ના પતંગ આવો નથી લાવ્યો તું પતંગ આવા હા સા આવું છું પતંગ ગોમાં માર્કેટમાં લાવ્યો ગામમાં માર્કેટમાં હવા હોય યાર આ તારે દોરીને બોરી જોઈ તો પગે વાટી જાય ગયા તારું કોમ નહીં પતંગ ચગાવવાનું બધા છેતરી ગયા છે દુકાનવાળા બધા છેતરી ગયા તારા પતંગ શું છે ડુપ્લિકેટ આપી દીધા તને તો પતંગ ચગાવ અલગ તારું નામ લે છે હેડ હવે ઘેર હેડ તું લઈ લે તો મચ્યા બાપા ઉજો પતંગ નહીં ચગાવ આપણે હેડો ગેરમ ચોકલો ભાજી ગયો હબુર તો ઓય એવું તો ખાડા પકડો છે ચોકલો મારો ભાજી ગયો હબુર તો તમાર પતંગ નો બહુ હવા દો અરે તું પતંગ ઉપાડીને આવે કે મારે રિકાર્ડ થઈ ગયું કે લાય થોડું ઉડાડી આવું પતંગ તો હું હારા લાવે પણ તમારે ઠેકો તો અમાર ખાટલા મેકવા દે હા ઓ તો આરામ કરો આરામ કરો જય માતાજી આટલી ઉંમરમાં પતંગ ચગાતા હોત ન ચગાવતા છોકરાને ખોરાક ગયો
છોકરો ચકાશી ચાલશે આપણે ના ચાલે. પણ મારી ઉંમરનું ચગાવે ના ચાલે. હા ના ચાલે. આટલી ઉંમરમાં પતંગ ચગાવતા ના ચગાવતા જો ભાગી જાઓ તો છોકરા સેવા નહીં કરે. આ ચેનલ ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. બસ જય માતાજી. જય માતા.